વિજ્ઞાન બ્રહ્મ છે, કૃષ્ણ વિજ્ઞાન છે. કૃષ્ણ વિજ્ઞાન, કૃષ્ણનું મનોવિજ્ઞાન લો તમે સાહેબ, મનોવિજ્ઞાન. મહાભારતનું અવલોકન કરું તો એનું મનોવિજ્ઞાન પકડાય છે. આ મહાપુરુષનું એ બ્રહ્મ છે. 10મે દિવસે ભીષ્મ ગયા કુરુક્ષેત્રના મેદાન, 10મે દિવસે, અને પછી કુરુ સેનાનું સેનાધિપતિ પદ દ્રોણને સોંપાયું. બ્રાહ્મણ છે, ગુરુ છે, અર્જુન ઉપર એને બહુ પ્રીતિ છે, બધું જ બરાબર, પણ આજ દ્રોણ વિફર્યા છે, ભયંકર વિફર્યા. અડધા દિવસના યુદ્ધમાં આપણી ભાષામાં કહું તો પાંડવોની સેનાનો હોથ વાળી દીધો. અને સૂર્યાસ્ત સુધી જો દ્રોણ લડે ખતમ થઈ જાય, આખું કોઈ બચે નહીં સાહેબ. હાહાકાર. અર્જુન આવે છે ગુરુ સામે. મહાભારત છોકરાઓ વાંચજો ક્યારે. જેવા ગુરુ આવ્યા યુદ્ધના મેદાનમાં દ્રોણાચાર્ય, અને અર્જુન આવ્યો, અને એ જ વખતે અર્જુને 1 બાણ અને 2 બાણ લઈ અને દ્રોણના ચરણમાં મૂક્યા. ગુરુદેવ પ્રણામ કરું છું. આજે આપણી ખાનદાન. અને એ સમયે દ્રોણે બાણ ચડાવી અને 2 બાણ અર્જુનના માથા ઉપરથી પસાર કર્યા. આશીર્વાદ છે. આ તમે નીતિ જોઈ. આમાં ક્યાંય સામ નથી, ક્યાંય દંડ નથી, ક્યાંય ભેદ નથી, ક્યાંય દામ નથી, શુદ્ધ પ્રેમ છે. આ વાંચું ત્યારે મને એમ થાય કે શું મારો દેશ છે, શું મારા ગ્રંથો છે, શું અમારી વિચારધારા છે, કેવી અમારું મનોવિજ્ઞાન છે. આવું જ જ્યારે યુદ્ધના પ્રારંભમાં પણ મહાભારતમાં દેખાયું કે યુદ્ધનું જ્યારે શંખો વાગી ગયા અને કોણ કેના ઉપર ક્યારે કયો ઘા કરશે નથી, એ જ વખતે પોતાના રથ ઉપરથી યુધિષ્ઠિર નીચે ઉતરી ગયા અને કૌરવોની સભા તરફ ચાલવા માંડ્યા. ભીમસેનને શંકા ગઈ કે આ મોટો ભાઈ શું કરવા બેઠો છે? આ સંધિ કરવા જાય છે? આ શું કરવા જાય? પણ હવે મોટાને કેમ રોકવો? પણ બધા જોઈ રહ્યા કે શું થઈ ગયું, બધા જ હેરાન છે કે શું. અને એ જાય છે દાદા ભીષ્મની પાસે જઈને પ્રણામ કરે છે, તેમને આશીર્વાદ આપે. આ જે નીતિ હતી, આ નીતિ. દુનિયામાં અનીતિના યુદ્ધો ચાલે છે, એટલે 4-4 વર્ષ થઈ ગયા, હજી અમુક દેશો લડી રહ્યા છે અને હજારો મરી રહ્યા છે. તમે કલ્પના તો કરો શું સ્થિતિ છે. માણસને શું થઈ ગયું છે ખબર નથી પડતી. આમાં કેટલા બાળકો મરી જાય છે, કેટલાને ખાવાનું મળતું નથી, એનો કોઈ વિચાર કરતું નથી. પછી આ જે ખબર નહીં, દ્રોણ બહુ જ દ્રુપદની સાથેનો જે એનો ખાર હતો એ કાઢવા માટે દૃષ્ટિદ્યુમ્ન કે આવી જાઓ મેદાનમાં. તમે બધા થોડુંક યુધિષ્ઠિર થોડાક ગયા ને તેમ પાછું ફરી જવું પડ્યું, આંખું જોઈને પાછા. ભીમસેન થોડુંક ઓલું કરતો હતો ભીમસેનને, તો આમ જરાક ઓલું કર્યું, નીકળી ગયો. ત્યારે લાગ્યું સાક્ષી મેં બેઠેલું ભગવાન કૃષ્ણ રથ સારથી બની જોયું છે કે આજ હું ધારું તોય પાંડવોને નહીં બચાવી શકું. અને એ વખતે મનોવિજ્ઞાન તમે જુઓ. અને એ વખતે ભીમ, યુધિષ્ઠિર આ બધા કૃષ્ણની સલાહ લેવા જાય કે આમાં કરવું શું. આ ગુરુ બતાવી દે છે કોઈ ઉપાય, તો કે તમે ગોતો. કૃષ્ણ પહેલા તો બોલે જ નહીં, તમે વિચાર. તો કે અમારું કામ વિચાર ચાલતો નથી એટલે જ તારી પાસે આવ્યા. તો કે એક જ ઉપાય છે કે સ્વેચ્છાએ હથિયાર મૂકી દે તો જ બચીએ છીએ. પણ એ સ્વેચ્છા કાળો કોપ કરે છે, ઉછળે નાગ જેમ બાણ અસમાનમાં, અને અધર ધણ બાજજી શીશ ઉડે, ફેલાણા રક્તધર રધી દળ ફેલિયા, અને આજ બાપડા હાથીને અશ્વ ડૂબે. આવું ઘમાસાણ કોપ કર્યો છે દ્રોણે. એ હથિયાર મૂકે કેમ કે બીજું કાંઈ નહીં થઈ શકે, એ નહીં મૂકે તો આપણે ગયા. અને સ્વેચ્છાએ મૂકે તો થાય. હવે મનોવિજ્ઞાન શરૂ થાય. એ સ્વેચ્છાએ કેમ મૂકે?
વિચારો. ભગવાન કૃષ્ણ બધાની સલાહ વિચારો. બધાએ કીધું કે આમાં કાંઈ. પછી છેલ્લે નીતિનભાઈ લખે છે, હાથમાં પાસા નથી તો શું થયું? જોગટું તો મનમાં રમાતું હોય છે. કૃષ્ણના મનમાં જે ચાલે છે એ ગજબ છે સાહેબ. અને છતાંય ક્યાંય દ્વેષ નહીં, કોઈના તરફ ઉભાવ નહીં. જગત કલ્યાણ એકમાત્ર જેનું માછલીની આંખ જેવું લક્ષ્ય હતું. મત્સ્યવેદ એ તો એક પ્રસંગ છે, પણ એકમાત્ર લક્ષ્ય હતું માનવ જાતનો ઉદ્ધાર થાય, જગતનું કલ્યાણ થાય, સાધુઓનું રક્ષણ થાય, ધર્મનું સંસ્થાપન થાય, અસુરોને નિર્વાણ મળે, એકમાત્ર. અને અહીંયા તો બગડાટી બોલે છે સાહેબ. લગભગ અડધા પોણાને પતાવી દીધા છે દ્રોણે. અને અહીંયા હવે કૃષ્ણનું મનોવિજ્ઞાન કામ કરે છે. એક ઉપાય છે કે જો એની મેળાએ હથિયાર મૂકે તો કેમ મૂકે? ધીરે રહીને કહે છે કે દ્રોણને એના પુત્ર ઉપર બહુ જ પ્રીત છે, એના દીકરા માટે પણ એ લડે છે, એને બહુ પ્રીત છે. અને અશ્વત્થામાં મૃત્યુ પામ્યો એમ જો એને કાને નાખવામાં આવે તો હથિયાર મૂકી દે છે. અશ્વત્થામા અને ભીમ તૈયાર થઈ, ઉભો જાઉં છું. એને ખબર હતી કે અશ્વત્થામા હાથી કોની પાસે છે, એ ગયો ભીમ. અને એને હાથીને હણ્યો અને ભીમને કહ્યું કે હવે તું પુકાર કર, જોર જોરથી રણ મેદાનમાં ગર્જના કરજે. અશ્વત્થામા હતા મૃત્યુ પામ્યો, હણાયો હણાયો હણાયો. દ્રોણે સાંભળ્યું, ઝપટ બોલે છે બાણની સાહેબ, એમાં કાને પીડ્યું. અશ્વત્થામા હણાયો? કોણે કીધું? કે ભીમ કે છે હણાયો, માર નાખે. ભીમનું હો ન માનવું. ભીમ છોકરું છે સાહેબ, એ તો આમે બોલે ને આમે બોલે. વળી પાછા શરસંધાન શરૂ થયા. કૃષ્ણ ચિંતા કરે કે શું થશે, શું થશે, શું થશે. અને પછી યુધિષ્ઠિરને કહે છે કે દ્રોણે કીધું કે યુધિષ્ઠિર બોલે તો માનો, કે આ બોલે તો ન માનો. યુધિષ્ઠિરને ભગવાને કહ્યું કે ખાલી બોલીને મળ્યો તો છે જ, અશ્વત્થામાનો હાથી મેર્યો છે, એટલું બોલી જાઓ. પછી નરોવા કુંજ મનમાં બોલજો. આ ધીંગાણામાં કોને સંભળાશે? આ હતું મનોવિજ્ઞાન. અરે અને જો તમે પ્રસંગ તમે યુધિષ્ઠિરે મના કરી છે કે આ ધર્મ વિરુદ્ધ છે. કૃષ્ણ કહે પણ હું ધર્મની સ્થાપના માટે આવ્યો છું, બકબક નહીં કર. હું આવ્યો છું શું કામ? ધર્મનું નિકંદન કાઢવા નથી આવ્યો, સ્થાપન કરવા આવ્યો છું. પણ મહારાજ નહીં થઈ શકે. આમ કેમ બોલાય? આ તો સત્ય. એક વ્યક્તિ માટે ધર્મરાજ તમે આ બધું બોલો છો, પણ આને ન રોક્યો તો હજારો અનાથ થવાના છે. તમે એકનું હિત કરવાની સામે અનેકનું હિત આવ્યું હોય તો મહાભારત મને તમને નીતિપૂર્વકની સલાહ આપે છે કે એકનું હિત જતું કરવું અને જગતના કલ્યાણને પ્રાથમિકતા. આ બધા જ મરશે, એટલી વિધવાઓ થશે, એટલા બાળકોના દૂધ છીનવાઈ જશે. સત્યને ક્યાં સુધી પકડી રાખ? બોલો, મનમાં બોલજો. અને રાજી કર્યા યુધિષ્ઠિરને. અને પછી દ્રોણ દાદાએ કીધેલું કે યુધિષ્ઠિર બોલે તો માનો. અને જોરથી ગર્જના કરી, અશ્વત્થામા મરાયો મરાયો. અને દ્રોણ કહે સાચું? એટલે ધીરે નરોવા કુંજરો. મનમાં સિમરન કરું તો મારા પહોંચે ગરુડ સવારા ભિખારામ કાકા. આ એની પેસ્પેલ હું કામ બોલતા એ હજી મને ખબર નથી. સત્સંગ કરે એટલે શરૂઆત થાય કે મને મેં સુમિરન કરું તમારા પહોંચે ગરુડ સવારા. પણ હું કહું ક્યાં પહોંચવાનું? તો કે નહીં, મને મેં સુમિરન કરું તમારું. અને દ્રોણની પુત્ર પ્રીતિએ હથિયારો મુકાવી દીધા. જેવા હથિયારો મૂક્યા અને પછી
આખી ઘટના જે બધી હા તો વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. મનનું એક વિજ્ઞાન હોય છે. અહીંયા કોઈ કપટ નથી. યાદ, કૃષ્ણ કપટી નથી. કૃષ્ણ કપટી, કૃપાલુ છે, બહુ માસૂમ છે કૃષ્ણ, બહુ જ કોમળ છે. એને અમુક નિર્ણયો લેવા પડ્યા એ એનું ઉપરનું કઠોરપણું દેખા, બાકી આના જેવું કોઈ માસૂમ નથી. બહુ જ માસૂમ છે.